નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારની શરૂઆત કરીએ તો દાહોદમાં બાળકીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે હાલ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, હત્યાના આરોપી નરાધમ આચાર્યને સસ્પેન્ડ કરાયો છે। નરાધમ આચાર્ય ગોવિંદ નટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડનો હુકમ કર્યો છે। આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી બાળકીની હત્યા કરી હતી। પોલીસ રિપોર્ટના આધારે ડીઓએ કાર્યવાહી કરી છે। લીમખેડા બાર એસોસિએશન દ્વારા આચાર્યનો કેસ ન લડવા નિર્ણય લેવાયો છે। લીમખેડાના એક પણ વકીલ નરાધમ આચાર્યનો કેસ નહીં લડે। દાહોદમાં આચાર્ય દ્વારા દીકરીની હત્યા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન। એસપી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંપર્કમાં પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। બાળકીના પરિવારને સાંત્વના પાઠવું છું, પરિવારને ન્યાય અપાવવા પ્રયાસમાં છીએ। ઘટના બાદ સમસ્ત શિક્ષણ જગત શર્મસાર થયું છે। પ્રાઇવેટ હોય કે સરકારી શાળા કોઈને છોડવામાં નહીં આવે। દાહોદની અંદર ધોરણી પ્રાથમિક શાળામાં જે દુઃખદ ઘટના ઘટી છે, નરાધમ શિક્ષક એ જ ગામનો શિક્ષક હતો અને એ જ ગામમાં આચાર્ય તરીકે સેવા કરતો દરેક શિક્ષક તરીકે એની ફરજ બજાવતો। દીકરી પર દુષ્કર્મ કરવાના હેતુસર જ્યારે એમણે ગળું દબાવીને આ રીતે મોતને ઘાટ ઉતારી ત્યારે એમના પરિવારજનોને સાંત્વન આપું છું। જ્યારથી દીકરીના એ સમાચાર મેં મીડિયામાં સાંભળ્યા ત્યારથી ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી, એસપી દાહોદ બધાની જોડે હું સંપર્કમાં હતો। એમના પરિવાર સાથે એસપી અને અમારું શિક્ષણ વિભાગની ટીમ સતત સંપર્કમાં। આ નરાધમ પકડાઈ ગયો છે અને એમને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવશે। અમારી ટીમ આખી એમના પરિવાર, દીકરીના પરિવાર સાથે રહી એમને ન્યાય અપાવવાનો પૂર્ણ પ્રયાસ કરશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દાહોદની ઘટનાને વખોડી છે। દાહોદની ઘટના શરમજનક છે। આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે તકેદારી રખાશે। ગ્રામીણ કક્ષાએ એસએમસી કમિટી પણ સક્રિય કરાશે। આવા શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે। આવા એક બે શિક્ષકોના કારણે શિક્ષણ જગત શર્મસાર થાય છે। આવા શિક્ષકોના સંસ્કારોમાં કોઈ ઉણપ રહી ગઈ હશે। આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે। વહેલી તકે આવા શિક્ષકોને સજા કરવા માટે પ્રયાસ કરવામાં આવશે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ દાહોદની ઘટનાને વખોડી હતી। દાહોદની ઘટના શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। હિંસકૃત્ય કરનાર આરોપીને કડક સજા થવી જોઈએ। અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। આરોપીને દાખલારૂપ સજા થવી જોઈએ। તમામ કલમો લગાઈ છે ને આવનારા સમયમાં આજે કુમળી બાળકી ઉપર જે નરાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે। અને ગુજરાતની આ તમામ બાળકીઓ જે છે, આપણી બાળકીઓ છે, એમના પર ભવિષ્યમાં આવી જો કોઈ ઘટના ન બને એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને। આપણી એસએમસી કમિટીઓ છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, સાથે સાથે સરપંચ મિત્રો છે, આ બધાની સંયુક્ત જવાબદારી છે। એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે। એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું। જે સક્રિય છે એ રાખી બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે। ને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને આવનારા સમયની વ્યવસ્થા કરવામાં આવશે। દાહોદની જે ઘટના આવી છે બહાર આપણા સૌના માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। એક બાળકી પર અમાનુષ રીતે અત્યાચાર થાય, બળાત્કાર થાય, એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે, હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ। સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના બનાવો બને છે, રોજ બળાત્કારના બનાવો બને છે, રોજ મહિલાઓના શોષણ અને અત્યાચારના બનાવો વધી રહ્યા છે। એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આકરા પાણીએ શિક્ષણ જગતમાં બનતી ઘટનાઓ મુદ્દે ઠાલવ્યો રોષ। બોટાદ અને દાહોદની ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે વખોડી।
શિક્ષણ જગતમાં બનતી ઘટનાઓ મુદ્દે રાજ્ય સરકાર પર કર્યા વાર. રાજ્ય સરકાર તરફથી કોઈ પગલાં નથી ભરવામાં આવતા. ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ. નિવૃત્ત જજ, પોલીસ અધિકારી અને મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરાઈ. દાહોદ અને બોટાદમાં જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢું છું. શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે. અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે. હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે. દાહોદમાં આચાર્ય દ્વારા દીકરીની હત્યા મુદ્દે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન કર્યું હતું. શિક્ષણને હચમચાવતો કિસ્સો સામે આવ્યો. મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય. શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ અસલામત. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એ માત્ર કાગળ પર છે. આચાર્ય ભાજપની સંસ્થા સાથે સંકળાયેલા છે. મનીષ દોશી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે એમાં દીકરીઓ સલામત નથી. જે ઘટનાઓ આપણી સામે આવી એમાં ખાસ કરીને દાહોદની ઘટનાએ આપણા સૌના માટે ચિંતાનો વિષય. શિક્ષણ વિભાગ જે કુંભકર્ણની નિંદ્રામાં હંમેશા ઘટના બને પછી બધી વાતો કરે, પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર, દાહોદની અંદર ઘટના બની, બોટાદની અંદર ઘટના બની, અગાઉ શાળા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની, પણ માસૂમ દીકરીઓને પીકનારાઓ ઉપર સખતમાં સખત પગલાં ભરાય તો જ આ પ્રકારના કારનામા કરનારા લોકો ઉપર રોક લાગે. કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરામાં કૌટુંબિક કાકા સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું છે. અણઘડ ગામે રહેતી પુત્રવધુ પર કાકા સસરાએ દુષ્કર્મ કર્યું હતું. પતિ મરણ પ્રસંગે બહાર ગયા ત્યારે એકલતાનો લાભ લીધો હતો. આરોપી કાકા સસરા આકાશ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પીડિતા પાસેથી મોબાઈલ આંચકી ચેટ ડિલીટ કરી હતી. ઘટના અંગે કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. નંદેસરી પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. આરોપી આકાશ ગોહિલ ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું છે. એક ધારાસભ્ય આરોપીનો આકાશ ગોહિલનો અંગત મિત્ર. પોલીસ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર સિવિલમાં મહિલા દર્દીની છેડતીના પ્રયાસ મામલે તપાસ કરવામાં આવી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલે હાથ ધરી તપાસ. સીસીટીવી ચેક કરતા શંકાસ્પદ યુવકની હિલચાલ જણાઈ. શંકાસ્પદ વ્યક્તિ બાબતે પોલીસને જાણ કરાઈ. હોસ્પિટલને મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. અજાણ્યા વ્યક્તિએ દર્દીનો હાથ પકડ્યો હોવાનું સામે આવ્યું. ફિમેલ વોર્ડમાં એક પેશન્ટના સગા તરીકે સૂતેલા બહેનને, જેની ઉંમર આશરે અરાઉન્ડ 20 વર્ષની આસપાસ છે, કોઈક પ્રકારનો સ્પર્શ કે કોઈક વિચિત્ર જેવું લાગ્યું એટલે એમને તાત્કાલિક ચીસાચીસ કરી અને તરત જ એમની સતર્કતા, એમની સજાગતા, એમની જાગૃતતા, કે જેની આપણે ધન્યવાદ કરીએ, પણ એમના અવાજોની બૂમો એટલી બધી હતી કે એ ક્યુબિકમાં બી જે એમની જોડે એમના ભાવિ ફેમિલી મેમ્બરો બધા હતા, બીજા ક્યુબિકમાં બી પેશન્ટ હતા, વોર્ડમાં સર્વન્ટ બી હતા અને બહાર રહેલા સિક્યોરિટી તાત્કાલિક દોડીને અંદર પહોંચી ગયા. અને એ વખતે જ્યારે બધા અંદર તરફ દોડ્યા ત્યારે દોડીને એક શખ્સ બહાર નીકળી ગયો. હવે એનો ઈરાદો ચોરીનો હતો, ત્યાં પડેલું મોબાઈલ, પર્સ કે કંઈક બીજો હતો, એની કોઈ સ્પષ્ટતા મળી નથી. જામનગરમાં મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓનો આક્ષેપ. મહિલા કર્મચારીઓએ જાતીય સતામણીના આક્ષેપ કર્યા છે.
આઈસીડીએસ શાળાની 5 મહિલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી એવા સુપ્રિન્ટેન્ડન્ટ પર આક્ષેપ કર્યા છે. મનપા અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી. એક સાથે 5 મહિલાઓ દ્વારા આક્ષેપ કરાતા સવાલ ઉઠ્યા છે. તપાસ રિપોર્ટ બાદ પગલાં ભરાશે, મનપા ડીએમસીએ ખાતરી આપી. વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે. એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે. કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે અને જે કોઈ બાબત છે એ જે હકીકતલક્ષી અહેવાલના આધારે એમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે. રાજકોટમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું. વોર્ડ નંબર 14ના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર. ભક્તિનગર પોલીસે ગોપાલનગર 9માં રેડ પાડી હતી. રેડ દરમિયાન દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ સાથે પ્રિયાંક લોખીલ અને મીત દેવડાને ઝડપ્યા હતા. તપાસમાં મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી હતી. પોલીસની તપાસ દરમિયાન જયદીપ દેવડા નાસી છૂટ્યો હતો. જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નંબર 14ના કોર્પોરેટરના પણ ધમપછાડા જોવા મળ્યા. સમગ્ર કેસ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું. ફરિયાદને આધારે સમગ્ર મામલે તપાસ કરીશું. મુકેશ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, અમારા કાર્યકર્તા કે હોદ્દેદારનું નામ ખુલશે તો પગલાં લઈશું, સંડોવણી હશે તો નોટિસ આપી ખુલાસો માંગીશું. ભાજપ ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું નથી. કોર્પોરેટરે માત્ર માહિતી લેવા પોલીસ સ્ટેશન ગયા હતા. કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારું કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે. આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે. એટલે કોઈ પણ જવાબદાર હશે તો મારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન લઈશું. નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્ર ને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા. ક્યાંય એની અત્યારે સંડોવણી સીધી સ્પષ્ટ થતી નથી. વાપીમાં પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીને કોર્ટે સજા ફટકારી છે. આરોપી સૈફ ઇમરાન મિર્ઝાને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નરાધમે 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. દુષ્કર્મને 20 વર્ષની સજાની સાથે 2 લાખનો દંડ પણ કરાયો છે. જો દંડ નહીં ભરે તો વધુ 2 વર્ષની સજાનો કોર્ટનો હુકમ. રાજકોટમાં ભૂમાફિયાઓના ત્રાસથી મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી છે. સીએમ સુધી ફરિયાદ પહોંચતા સાંસદે સંકલનમાં મુદ્દો રાખ્યો હતો. કલેક્ટરમાં મુદ્દો મૂકવામાં આવ્યો હતો. સંકલનમાં મુદ્દો આવતા તંત્ર દોડતું થયું હતું. ગ્રામજનોએ તમામ પુરાવા સાથે સાંસદને રજૂઆત કરી હતી. સાણથળી ગામના લોકોએ સાંસદ રૂપાલાને રજૂઆત કરી હતી. ભૂમાફિયાઓનો તળાવ પચાવી પાડવાનો પ્રયાસ. તળાવ પચાવી પાડનાર ભૂમાફિયાઓ પર રાજકીય હાથ હોવાની ચર્ચા. પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે. પ્રાથમિક શાળાની શિષ્યવૃત્તિમાં નિયમો હળવા કરવા રજૂઆત કરાઈ છે. ઓનલાઈન પ્રક્રિયામાં ઘટતું કરવા પત્ર લખી રજૂઆત કરાઈ છે. રેશન કાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ. ઓનલાઈન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને આઈડી એ ફરજિયાત કરાઈ છે. બાળકોની શિષ્યવૃત્તિ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. શિષ્યવૃત્તિની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાના નિયમો બનાવવામાં આવ્યા છે. થોડી અગવડતાઓ પડશે પરંતુ અમારો હેતુ સારો છે. કુબેર ડિંડોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ભૂતિયા ખાતાઓમાં પૈસા જતા અટકાવવા વ્યવસ્થા કરાઈ છે. જે હકદાર છે એમને જ શિષ્યવૃત્તિ મળે તે માટેના પ્રયાસ કરાયા છે. શિક્ષકોને અપીલ છે કે આ કામગીરીમાં સહયોગ આપે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર. શિષ્યવૃત્તિ સીધી અને સરળતાથી મળવી જોઈએ. મારા ગુજરાતના વાલીઓને, મારા શિક્ષક મિત્રોને અને જે કે આપણા વહીવટકર્તાઓ છે એમને મારી નમ્ર અપીલ છે કે આ એક દેવી કાર્ય છે, એક પુણ્યનું કામ છે, એક સારું કામ છે. તો એમાં બધા સહયોગ આપે. થોડી અગવડતા પડશે. કોઈ પણ યોજના લાવીએ છીએ એનું ઇમ્પ્લિમેન્ટ થાય તો થોડો અગવડતા એમાં પડે છે. થોડી એમાં સ્ટાફની પણ કેટલીક જગ્યાએ ઘટ હોય, વાલીઓ જાગૃત ના હોય, વિદ્યાર્થી રેશન કાર્ડમાં નામ ના હોય. આ પ્રશ્ન બધા છે. પણ મારે આપના માધ્યમથી મારી નમ્ર અપીલ છે બધા જ મિત્રોને
કે આમાં સહયોગ કરીને આપણા શિક્ષક મિત્રો છે, આપણા આચાર્ય મિત્રો છે અને સમાજના વાલી છે અને સમાજના બી આપણા જાગૃત લોકો છે, સરપંચ મિત્રો છે, એ પોતપોતાની જવાબદારી લઈ લે અને સાથે સાથે એસએમસી કમિટી છે એ પણ આમાં ઇન્વોલ્વ થાય કે આપણા વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં કેટલા લોકોના નથી, તો એ એસએમસી કમિટીને બધા સંયુક્ત જો આ ઝુંબેશ ઉપાડે તો હું નથી માનતો કે આ કાર્યમાં કોઈ અગવડતા પડે. શાળા શરૂ થાય, એનરોલ થાય વિદ્યાર્થીઓ, એ જ સમયે દરખાસ્ત થઈ જાય અને એક જ મહિનામાં મળવી જોઈએ. પણ કમનસીબે શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે, એના નિયમોની આંટીઘૂંટીઓ ઊભી કરવાને કારણે એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ. સાથે સાથે કેવાયસીની વાત કરવામાં આવી કે પુરાવા લાવો, એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ. અને જે શિષ્યવૃત્તિ સીધી ને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આંટીઘૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી, શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગમાં ભરતી મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, સાંસદો, ધારાસભ્યોનો પત્ર રૂટીન બાબત છે. કુબેર ડિંડોર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. ભરતી માટે જાહેર થયેલી જગ્યા અંતિમ ખાલી જગ્યા પ્રમાણે છે. કેટલાક લોકો ઉમેદવારોને ભ્રમિત કરી રહ્યા છે. ગ્રાન્ટ સહાયકની વ્યવસ્થા ચાલુ જ રહેવાની છે. માંગણી પત્રક પ્રમાણે ભરતી કરી રહ્યા છીએ. જગ્યા વધારીને જ અમે આ જાહેરાત કરી છે, એટલે કોઈ એમાં નથી આ કોઈકની એમાં ધારાસભ્યો, સંસદ સભ્યો તો વિદ્યાર્થીઓની પાસે જતા હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે, એમના વિસ્તારના વિદ્યાર્થીઓ જાય એટલે પત્ર લખતા હોય છે, એ રૂટીન બાબત છે. પણ જે કંઈ વ્યવસ્થા છે એ આપણે 11-12, 6-8 અને 1-5 જે એક ધોરણ 1 થી 12 સુધીની જે આપણે મહેકમ પ્રમાણે તબક્કાવાર આપણે એની જાહેરાત આપીને ડિસેમ્બર સુધી આ બધી જ પ્રક્રિયા આપણે પૂરી કરવાની છે અને 24,700 જેટલી જગ્યાઓ તમામ આપણા ગુજરાતમાં ભરાવાની છે. એટલે યુવાનોને પણ આ બાબતે નિશ્ચિંત રહેવાની જરૂર છે. ઠીક છે, કેટલાક લોકો એને ભ્રમિત કરવાનું કામ કરતા હશે. ગાંધીનગર સચિવાલય પહોંચ્યા શિક્ષક ઉમેદવારો. ચિત્રના શિક્ષક ઉમેદવાર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ચિત્ર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. છેલ્લા 15 વર્ષથી શિક્ષકોની ભરતી કરાઈ ન હોવાનો આક્ષેપ. રાજ્યની શાળાઓમાં 3200 જેટલી ચિત્ર વિષયની જગ્યા ખાલી છે. ગાંધીનગર ખાતે સચિવાલય ગેટ નંબર 1 પર રજૂઆત માટે આવ્યા છે સરકારને. અમે બધા જ મિત્રો ચિત્ર વિષયના શિક્ષકો છીએ અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાતી 2023માં જે ટાટ પરીક્ષા લીધી છે એમ પાસ આઉટ છીએ. અને અમારી માંગ એવી હતી કે છેલ્લા 15 વર્ષથી અમારી નથી પ્રાથમિકમાં ભરતી થઈ કે નથી માધ્યમિકમાં ભરતી થઈ. દર વર્ષે અમારી પરીક્ષા લેવામાં આવે છે માધ્યમિકમાં. 2011 હોય, 2014 હોય, 2016 હોય કે 2023 હોય, દર વખતે પરીક્ષા લેવામાં આવે છે પણ ભરતી એક પણ થઈ નથી અત્યાર સુધી. અને આ વખતે જે NEP 2020 આવી છે એમાં એવો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો છે કે દરેક સાક્ષરી વિષયની સાથે સાથે જે ચિત્ર વિષય છે, કોમ્પ્યુટર છે, આ બધા વિષયનો પણ સન્માન ન્યાય આપવામાં આવે. પણ સરકાર દ્વારા એ બી અમને કહેવામાં આવ્યું છે કે આ વખતે તમારો સમાવેશ કરીશું. પણ જોવાનું અમને એ રહ્યું કે અમારી કેટલી સંખ્યા તમે, કારણ કે અમે 15 વર્ષથી તો અમે ભરતી થઈ નથી. બધા જ મિત્રો હજારોની સંખ્યામાં અમારા ચિત્ર વિષયના શિક્ષકો બેકાર છે અત્યારે. તો ભરતી કેટલી આવશે અને કેવી રીતે આવશે એ પણ અમારે જોવાનું છે ખાસ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની હોસ્પિટલ ભરતીનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો. મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા. કિડની હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માંગ કરાઈ. 31 કેડરની 1156 જગ્યાઓ ભરતી પ્રક્રિયા થઈ ચૂકી છે પૂર્ણ. ડિસેમ્બર 2023ની પરીક્ષામાં જૂન 2024માં પરિણામ જાહેર થયું હતું. ઉમેદવારોએ સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિણામ જાહેર થયા બાદ જગ્યાઓ ઘટાડો કરાશે તેવી ધમકી આપ્યાના પણ આરોપ લાગ્યા. વેરિફિકેશન થઈ ગયા છે તો પણ અમને કોઈ નિમણૂક પત્ર નથી આપતા. અમને એવું જ કહે છે, પૂછવા જઈએ તો ત્યાંના અધિકારીઓ અમને એવું જ કહે છે કે અમને સીટ ઘટાડી કહીએ અથવા તો સીટો ઘટાડીએ અથવા તો રદ કરી દઈએ, એવું બધું કહે છે. અમને કોઈ સરખો આન્સર જ નથી આપતું. અને અમે એ 1.5 વર્ષથી સતત આ એક્ઝામની રાહ જોઈ રહ્યા છીએ અને નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા છીએ, પણ કોઈ અમને સરખો જવાબ જ નથી આપતો. આજ સુધી અમે આટા જ ખાઈએ છીએ, બસ જઈએ છીએ અને આવીએ છીએ. અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂરું થઈ ગયું છે, છતાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમે જગ્યા ઘટાડી પણ શકીએ છીએ, વધારી પણ શકીએ છીએ, જલ્દી નિમણૂક નથી આપતા અને ભરતી રદ કરવાની પણ અમને ધમકી આપવામાં આવી રહી છે કિડની હોસ્પિટલના સત્તાધીશો દ્વારા. અત્યારે અમારી મુખ્ય માગણી એ છે કે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થઈ ગયું હોય તો પછી આ ભરતી રદ કરવાનો શું મતલબ, કે ભરતીની સંખ્યા ઓછો કરવાનો શું મતલબ. અમે રજૂઆત કરી કિડની હોસ્પિટલમાં, હવે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ગાંધીનગરમાં. એટલે આ વિદ્યાર્થીઓને હવે આંદોલનકારી બનાવવામાં આવી રહ્યા છે. શું માંગણી છે?
અમારી માંગણી એક જ છે કે જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને અમને નિમણૂક આપો. જીએસએસએસબી દ્વારા લેવાયેલી જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષાનો વિવાદ, પરિણામમાં વિસંગતતાને લઈને ઉમેદવારોએ આવેદન આપ્યું છે. ગૌણ સેવાએ જાહેર કરેલા પરિણામ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોનું જાહેર કરાયું છે પરિણામ. કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારનું પરિણામ જાહેર કરાય તેવી માંગ કરવામાં આવી. જીપીએસસી દ્વારા જાહેર કરાતા મેરિટ પ્રમાણે પરિણામ જાહેર કરવા માંગ. સીબીઆરટી પરીક્ષાની નોર્મલાઇઝેશન મેથડની વિસંગતતા અંગે પણ રજૂઆત કરાઈ છે. 19 તારીખના રોજ જે સીસીઈની પરીક્ષા છે જેનું એ ગ્રુપ અને બી ગ્રુપનું મેરિટ લિસ્ટ પ્રાથમિક પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું, જેમાં એ લોકોએ નોટિફિકેશનમાં કીધું હતું એ પ્રમાણે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવાની માંગ હતી, પણ એ લોકોએ જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડ્યું એમાં જગ્યાના 7 ગણા ઉમેદવારો સમાયા છે, જેથી ઘણા જ બધા જે ખરેખર લાયક ઉમેદવારો છે એ તકથી વંચિત રહી ગયા છે. એટલે એના બીજા દિવસે અમે જે ગૌણ સેવાના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું અને એ જ જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો. એ દિવસે એમના તરફથી એવો જવાબ મળ્યો હતો કે આ જે વસ્તુ છે હાયર ઓથોરિટીના હાથમાં છે, એટલે તમારી જે માંગ છે હાયર ઓથોરિટી સુધી પહોંચાડીશ, અને એવું કીધું હતું કે સોમવાર સુધીમાં તમને જે તે નિર્ણય જણાવવામાં આવશે. આજે સોમવાર થયો છતાં પણ કોઈ પણ નિર્ણય જણાવવામાં ના આવ્યો, એટલે આજે અમે ગૌણ સેવા પહોંચ્યા હતા અને હસમુખ પટેલ સાહેબે આજે સૌપ્રથમ તો અમે એમને મળવાની માંગ કરી તો મળવા જવા દેવામાં ના પાડવામાં આવી, પણ વારંવાર રજૂઆત કરવાથી અમને સાહેબ જાતે બહાર મળવા આવ્યા અને અમને અમારી રજૂઆત સાંભળી. રાજકોટમાં આશા વર્કરમાં કામ કરતી મહિલાનું ડેન્ગ્યુથી મોત થયું છે. આશા વર્કર મહિલા કાર્યકરો મનપામાં ધરણા પર બેઠી. મહિલાઓએ કોર્પોરેશનમાં હોબાળો મચાવ્યો. બીમાર હોવા છતાં મહિલાને ફરજ પર રહેવા માટે દબાણ કરાતું હતું. મહિલાને પૂરતી સારવાર ન મળતા થયું મોત. કામગીરી હોય છે લોકોના આરોગ્યની સુખાકારી માટે. અલગ અલગ વિસ્તારોમાં જઈ કોઈ બીમાર છે કે નહીં, નાના બાળકો બીમાર છે કે નહીં, તેની ચકાસણીની ફરજ છે તે આશા વર્કર બહેનો ઉપર હોય છે. પરંતુ આજે જે બેન લોકોના આરોગ્યની ચિંતા કરતી હતી તેની આરોગ્યની ચિંતા છે તે કોર્પોરેશનના અધિકારીઓએ નથી કરી. આરોગ્ય વિભાગ હેઠળ આવતું કોઠારી આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં આશા વર્કર નૈનાબેન મોલિયા છે તે પોતાની ફરજ નિભાવતા હતા, પરંતુ બીમાર હોવા છતાં પણ તેને એટલું પ્રેશર દેવામાં આવ્યું કે તમારે કામગીરી અને મિટિંગમાં તો હાજર રહેવું જ પડશે. બેનને ડેન્ગ્યુ હોવા છતાં તેને દબાણ કરવામાં આવે છે કે તમારે નોકરી તો કરવી જ પડશે ભલે બીમાર હો, અને તેના જ કારણે તેને જે પૂરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધા ન મળી, તેની સારવાર ન થઈ, તેના કારણે આજે તેને મોતને ભેટવું પડ્યું છે. અને તેના જ કારણે આજે તમામ આશા વર્કરો છે એકત્ર થયા છે. બહેનો છે તેની સાથે વાત કરશું. બેન, શું કહેશો? એક બેન કે જેની જવાબદારી હોય છે લોકોના આરોગ્યની, પરંતુ આરોગ્ય વિભાગે તેની આરોગ્યની ચિંતા નથી કરી. શું કહો છો? મારું એ જ કહેવાનું છે, જો બાર મરણ થાય, માતા મરણ થાય તો આશા જવાબદાર. તો આજે એક આશા ડેન્ગ્યુમાં મૃત્યુ પામી છે તો કોની જવાબદારી? તંત્ર ફક્ત એટલો અમને જવાબ આપે. બેન, શું ઘટના શું બની હતી? આખી ઘટના જાણવી. બીમાર ક્યારથી હતા બેન, ક્યારે મોત થયું અને કોનું પ્રેશર હતું કે તેને કામગીરી તો કરવી જ પડશે? બેન 12 તારીખના ગુરુવારે સવારે બીમાર હતા. એ બેનને કહ્યું કે આજે મારી તબિયત થોડીક ખરાબ, ત્યારે એની સ્ટેબલ તબિયત હતી, બહુ અતિશય એટલી ખરાબ નહોતી કે સારું નથી, હું ફિલ્ડમાં નહીં આવું. કે ફિલ્ડમાં ફરજિયાત આવવું પડશે. તો બેને ગુરુવારે આવ્યા, શુક્રવારે, શનિવારે મિટિંગમાં હતા ત્યારે એની થોડીક વધારે તબિયત ખરાબ હતી કે આજે મારી થોડીક તબિયત વધારે ખરાબ, હું નહીં આવું. તો મેડમે એને છૂટા કરવાની ધમકીએ બળજોખમીથી એને પરાણે બોલાવ્યા. ત્યાં એને હાજર રહ્યા. બેન રડ્યા છે કે મને મજા નથી, છતાં એને ગોળી પીવડાવીને બેસાડી રાખ્યા છે મિટિંગમાં. અમદાવાદ સિવિલનો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં. ચાલુ મહિનામાં સ્ટાફના 24 સભ્યોને ડેન્ગ્યુ. હાલ 3 થી 4 દર્દીઓ સારવાર હેઠળ. છેલ્લા 3 મહિનામાં સ્ટાફના 68 સભ્યોને ડેન્ગ્યુ. છેલ્લા 3 મહિનામાં તમે જુઓ તો આ છેલ્લા મહિનામાં અમારી પાસે લગભગ 24 એવા દર્દીઓ હતા કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને એમને ડેન્ગ્યુના સસ્પેશનમાં રાખવામાં આવેલા, એમને સિમ્ટમ્સ દેખાયા હતા. હાલ હમણાં અમારી પાસે 3 થી 4 પેશન્ટ એવા છે કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેને ડેન્ગ્યુ પોઝિટિવ દેખાય છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ધરખમ વધારો થયો છે. બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગોમાં ઉછાળો નોંધાયો છે. ચાલુ માસમાં સાદા મેલેરિયાના 80 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના ચાલુ માસમાં 35 કેસ સામે આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. રોગોને અટકાવવા કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ કરવામાં આવ્યું. કોર્પોરેશન દ્વારા રેઝિડેન્ટ વિસ્તારમાં પણ પાણીના સેમ્પલ કલેક્ટ કરાયા છે. ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 351 કેસીસ, જોન્ડિસના 342 કેસીસ, ટાઇફોઇડના 404 કેસીસ અને 3 કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે. હાલમાં કોર્પોરેશન દ્વારા જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર છે, જેટલા પણ બોરવેલ દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવેલો છે, આ તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. જે જગ્યાએ પાણીના પોલ્યુશનની ફરિયાદ આવેલી છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે જગ્યાએ પાણીનું અનફિટ સેમ્પલ આવે છે તાકીદના ધોરણે તે જગ્યાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જરૂરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આમ શક્ય બને તે રીતે પાણીજન્ય કેસીસ અટકાવી શકાય તે માટેના પ્રયત્ન હાલમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. 7 દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, ડાંગમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં તાપમાનમાં વધારો થયો. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થયો. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે. उसका आगे 2 दिन हेवी रेनफॉल का वार्निंग है और सौराष्ट्र कोस्ट रीजन के लिए डे 4 से लेकर डे 6 तक हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में होने का चांसेस है. इसमें जो मेनली डिस्ट्रिक्ट आएगा, डे 1 में नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली में हेवी रेनफॉल होने का चांसेस है और डे 2 में आपका जो डिस्ट्रिक्ट मेनली साउथ गुजरात रीजन में होगी और उसके आगे जो हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. तो अहमदाबाद के लिए टेम्परेचर देखा है वो थोड़ा सा राइजिंग ट्रेंड में है. नॉर्मल से 1.7 डिग्री ज़्यादा है मैक्सिमम टेम्परेचर में और मिनिमम टेम्परेचर में 2.4 डिग्री सेंटीग्रेड वो भी ज़्यादा है नॉर्मल से. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો. નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો. હાલ નર્મદા ડેમની સપાટી 138.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટર પાર થયો. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,32,221 ક્યુસેક પાણીની આવક. નર્મદા નદીમાં કુલ 68,525 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમનો એક દરવાજો 1 મીટર ખુલ્લો કરાયો. અતિવૃષ્ટિથી પાક નુકસાનીને લઈને કૃષિ મંત્રીનું મોટું નિવેદન. પાક નુકસાનીનો સર્વે અંતિમ તબક્કામાં છે. રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સર્વે થયા બાદ નિયમ મુજબ સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે અપાતી વીજળીનો સમય વધારાયો. 8 કલાકને બદલે 10 કલાક વીજળી અપાય છે. રાઘવજી પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે આ નિવેદન આપવામાં આવ્યું. અતિવૃષ્ટિને લઈ અને જે સર્વે થયો છે એમાં અમુક જિલ્લાઓમાં જે સર્વેનું કામ બાકી છે, સંપૂર્ણ અહેવાલ આવી જાય પછી જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ. દરમિયાનમાં જુલાઈ મહિનાના એન્ડમાં જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ હતી એનું તો પેકેજ અમે વિધાનસભાની સત્ર વખતે જાહેર કરી દીધું હતું. એટલે આનો પણ હવે ટૂંક સમયમાં ઉકેલ આવશે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતની મુલાકાત લીધી. વડોદરાની પૂરની સ્થિતિને માનવ સરકાર સર્જિત ગણાવી. અતિવૃષ્ટિ પાછળ સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી. તાપી નદીના કાંઠે ગેરકાયદે બાંધકામો અંગે પ્રહાર કર્યા. તાપી બચાવો, સુરત બચાવો અભિયાન કોંગ્રેસ પક્ષે ઉપાડ્યું. નદી કાંઠાના વિસ્તારોનો સર્વે થવો જોઈએ. અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. અનેક શહેરોમાં, અનેક વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ થઈ, મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ, સાથે સાથે કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન થયું. અને આની પાછળ જો દેખીતું કારણ જોઈએ તો સરકાર સર્જિત આ પૂર દેખાઈ રહ્યા છે. જસ્ટિસ સુગનાબેન ભટ્ટના કમિશન દ્વારા ફરી સુરતમાં તબાહી ના સર્જાય એની ચિંતા કરીને જે અભિપ્રાયો ને જે એમના અવલોકનો રિપોર્ટમાં છે
એનો સરે ચોક ભંગ આજે સુરતમાં થઈ રહ્યો. સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી, એમની મિલીભગતથી, એમના મળતિયાઓ દ્વારા એમને લાભ કરાવવા માટે અધિકારીઓના ભ્રષ્ટાચારથી જે રીતે ખોટું થઈ રહ્યું છે, ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ રહી છે, ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. વડોદરામાં પૂર પીડિતોનો આક્રોશ ઓસર્યો નથી. વડોદરામાં વધુ એક કોર્પોરેટર રોષનો ભોગ બન્યા છે. શ્રીજી સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક નાગરિકોએ જાગૃતિ કાકા સામે સવાલોનો મારો ચલાવ્યો. પૂરના લાંબા સમય બાદ કોર્પોરેટરે દસ્તક દેતા લોકો રોષે ભરાયા. પૂર બાદ સહાય ચૂકવાઈ હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા. ભાજપ કાર્યાલયને બિલકુલ અડીને આવેલી સોસાયટીમાં જ સર્વે નથી થયો. કોર્પોરેટરોએ દોષનો ટોપલો વોર્ડ ઓફિસર અને કલેક્ટર કચેરી પર ઢોળ્યો. આજે આપણે ખબર છે કે વડોદરામાં 4 દિવસ પાણી રહ્યું, ભરપૂર પાણી 4 દિવસથી ભર્યું. દરેકના આટલે પાણી આવ્યું હતું. દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. જબરજસ્ત બધાને નુકસાન થયું છે. કોઈને ગાટલા, કોઈને વાસણો, કોઈને કેસ, આ બધું એ થઈ ગયું છે. ભાજપ કાર્યાલય અમારી બાજુમાં છે, પણ ભાજપ કાર્યાલય વાળા જોવા નથી આવ્યા કે આ સોસાયટીમાં શું પ્રોબ્લેમ થયો છે, શું નહીં. બધી જ કેસ ડોલવેથી તો શું આ સોસાયટી હરખામણી છે? કોઈ જાતનું સર્વે કરવામાં આવ્યું નથી. 4 દિવસ પાણી ભરાઈ રહેલા, લાઇટો નહીં, પાણી નહીં, ખાવાનું નહીં, કશું જ નહીં. નાના છોકરા દૂધ વગર કેમ રાખવા? એકબીજાની સહાયતાથી ઘર સાફ કર્યા પાણીના, અને બધું કાદવ કિચ્ચર કાઢ્યો, અને એક જ જણના ઘરે ખાવા કરીને ખાધું અમે 14-15 જણાએ, અને બધાએ અમે એ કર્યું. અને આ તંત્ર ખાડે ગયું છે. ભાજપનું તો બધાનું, ભાજપ શું કોંગ્રેસ શું, બધા પોતપોતાની ખીચડી ખાઈને રાજો. અમારે ત્યાં 4 ફૂટ પાણી ઘરમાં બધાના ભરાઈ ગયા હતા, પણ કોઈ સોસાયટીમાં જોવા આવ્યું નથી. 4 દિવસ પાણી નહીં, લાઇટો નહીં, દૂધ નહીં. અમને એટલી બધી તકલીફ પડી છે, અને કેશ ડોલ્સ પણ અમને કોઈ મળ્યું નથી. ડીડીટી છંટકાવ થયો કે કોઈ ભાજપનું જોવા આવ્યું નથી. અહીંયા લાખ રૂપિયા, 1.5 લાખનું થયું ભાઈ. ઘણા લોકોને તો 1.5-2 લાખનું કોઈ જોવા આવ્યું નથી. હજુ સેવા વસ્તીમાં પણ અમુક જગ્યાએ સર્વે બાકી છે, એટલે બધી જ જગ્યાએ વારાફરતી સર્વે કરી રહ્યા છે. સર્વે કરવાવાળા માણસોની ટીમ પણ લાગેલી છે. જે અત્યારે માણસો મૂકેલા છે એને બધો જ એરિયા ખબર ન હોય, એટલે એને પૂછીને જવું પડે. એટલે સર્વે હજુ ચાલુ છે, સર્વે પૂરો નથી થયો. જેનું કેસડોલ ને જેની રાહત બાકી છે એ બધાને મળશે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો બળાપો. વડોદરામાં પૂર બાદ નુકસાનીના સર્વેથી ધારાસભ્ય નારાજ છે. 1 લાખ ખેડૂતો સામે માત્ર 7,000 ખેડૂતોને જ સહાય. ખેડૂતોની સંખ્યા જોતા સર્વેમાં લાગે છે ઉણપ. કેતન ઇનામદાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને મળવાપાત્ર વળતર એ મળવું જોઈએ. ખેડૂતોને ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે. વડોદરામાં બાગાયતી ખેતીમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સર્વેમાં ચૂક હશે તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે. મેન્ડેટ વિવાદ બાદ ભાજપના 2 દિગ્ગજો એક જ મંચ પર, દિલીપ સાંઘાણી અને બિપિન ગોતા એક સ્ટેજ પર દેખાયા. અમદાવાદમાં મળી ગુજ કોમાસોલની વાર્ષિક સભા, જેમાં ગુજ કોમાસોલની આ ચેરમેન દિલીપ સાંઘાણી છે. ગુજ કોમાસોલના વાઇસ ચેરમેન છે બિપિન ગોતા. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રમાં ચૂંટણીમાં ભાજપે રાજકીય મેન્ડેટ આપ્યો હતો. ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટને લઈને વિવાદ સર્જાયો હતો. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું. મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર જયેશ રાદડિયાનો વિજય થયો હતો. મેન્ડેટ વિવાદ પર દિલીપ સાંઘાણી બોલ્યા હતા. મેન્ડેટ એ રાજકીય પાર્ટીનો વિષય છે. સહકાર એ ખેત મજૂરો માટે કામ કરતી સંસ્થા છે. મેન્ડેટ એ રાજકીય જે તે પોલિટિકલી પાર્ટીનો વિષય છે. સહકારી પ્રવૃત્તિ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે ચાલે છે, અને કોઓપરેટિવ એક્ટ પ્રમાણે અમે સુચારુ ઢંગથી સૌ સાથે મળીને જે સંસ્થા જે ક્ષેત્રની હોય, તો આ સંસ્થા ખેડૂતોની છે તો ખેડૂતોનું હિત કેમ કરવું એનું વિચારીએ. અર્બન બેંક હોય તો શહેરી વિસ્તારના વેપારી અને શહેરમાં રહેતા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ બનાવીને જે કેન્દ્રની યોજના છે એ પ્રમાણે ચલાવે છે. મજદૂર સંઘ હોય કોઓપરેટિવ તો મજૂરોના કલ્યાણ માટે એ કામ કરે છે. એટલે કાયદાકીય વ્યવસ્થાઓ જે તે સહકારી સંસ્થા એના બાયલો પ્રમાણે કામ કરે છે. બાકીનો સવાલ રાજકીય પક્ષનો છે કેવી રીતે કરવું, એ કોઓપરેટિવનો વિષય નથી.
ગુજકોમા સોલનું વર્ષ 2023-24માં રૂપિયા 4,357 કરોડનું ટર્નઓવર. ચાલુ વર્ષે 77.60 કરોડનો નફો થયો. ગત વર્ષ કરતા 8.26 કરોડનો વધુ ગ્રોસ નફો. ગુજકોમા સોલની જોગવાઈ અને ખર્ચા બાદ રૂપિયા 20.42 કરોડનો નેટ નફો. ગુજકોમા સોલના બોર્ડે 20% ડિવિડન્ડની ભલામણ કરી. વર્ષ દરમિયાન ગુજકોમા સોલના ફંડમાં રૂપિયા 13.47 કરોડનો વધારો. રિઝર્વ તથા અન્ય ફંડ વધીને રૂપિયા 135.04 કરોડ થયા. કાયમી મિલકતમાં પણ 12.14 કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે. વર્ષના અંતે કુલ રોકાણ 30.72 કરોડ થયું છે. ગુજકોમા સોલે ચાલુ વર્ષે 16.91 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ કર્યું છે. બિયારણ વિભાગનું ટર્નઓવર 104 કરોડ સુધી પહોંચ્યું છે. રાજ્યના 9,407 ખેડૂતોને બીજ વિતરણની સહાયનો લાભ મળ્યો છે. ગુજકોમા સોલે 1,969 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી હતી. ગુજકોમા સોલે તમામ યુનિટ અને ડેપોને કોમ્પ્યુટરાઇઝડ કર્યા છે, જેમાં ગુજકોમા સોલને ભાડા પેટે રૂપિયા 3.63 કરોડ જેટલી આવક મળી છે. 157 ગોડાઉનના ભાડાની ફેડરેશને આવક મળી. છેલ્લા 4-5 વર્ષમાં લગભગ 60 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરીને ગોડાઉનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ, બાકીનું ફર્નિચર તૈયાર થયું. અને આ રિપેરિંગ ગોડાઉનના કારણે હવે દર વર્ષે ઓછામાં ઓછું 4 કરોડ ભાડું આવતું હતું. જેનું ભાડું 2-5 લાખ રૂપિયા આવતું હતું, ત્યાં આજે 4 કરોડ જેટલું ભાડું ગુજકોમા સોલને આવતું થયું. ગુજકોમા સોલનું બોર્ડ એકી સાથે ખેડૂતોના હિતમાં ખૂબ પ્રગતિ કરવા જઈ રહ્યું છે. માણાવદરમાં જવાહર ચાવડા વિવાદનું વધુ એક પ્રકરણ. હવે ધારાસભ્ય લાડાણીનો યાર્ડ મામલે મોરચો. માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચારનો લાડાણીનો આરોપ. બાંધકામ અને ભરતીમાં ગેરરીતિનો લાડાણીનો આરોપ. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વળતો જવાબ. ગેરરીતિ થઈ હોય તપાસ કરાવવી, કાર્યવાહી કરાવો. પ્રજાના માનસમાં ભ્રમણા ફેલાવવાનું બંધ કરો. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાનો લેટર બોમ્બથી ધડાકો. જિલ્લાના અધિકારીઓ સામે મોટા આરોપ લગાડ્યા છે. પત્રમાં અધિકારીઓ માહિતી ન આપતા હોવાનો આરોપ લાગ્યો. આપે તો અપૂરતી અથવા મોડે ઉલ્લેખ થયો છે. કોંગ્રેસ સાંસદ જશુ રાઠવાના પત્ર બાદ મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપના સાંસદનું પણ કોઈ સાંભળતું નથી. સરકારી તંત્ર સહકાર આપે તેવી કોંગ્રેસને માંગ. અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જસુભાઈએ પત્ર લખ્યો. અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે. જસુભાઈ માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ. જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે. વડોદરામાં નગરસેવક ઘનશ્યામ પટેલે બિલ્ડરને આડે હાથ લીધા હતા. બિલ્ડરે કન્સ્ટ્રક્શનનો સામાન રોડ પર મૂકી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. બિલ્ડર સાથે બોલાચાલી થતા નગરસેવકને જાણ કરાઈ હતી. સ્થાનિકોએ ફોન કરીને નગરસેવક ઘનશ્યામ પટેલને બોલાવ્યા. ભાજપના નગરસેવક ઘનશ્યામ પટેલે બિલ્ડરને આડે હાથ લીધા હતા. ધમકી આપું છું કે આ બધું બંધ કરી દો. નગરસેવક દ્વારા નિવેદન આપવામાં આવ્યું, મારી સામે જે કરવું હોય તે કરી લેજો, નહીં તો હું કરીશ તો સાઇટ બંધ કરાવી દઈશ. બિલકુલ ન કરતા. હું તો કીધું ને કે રેરા તમારું પૂરું થઈ જશે ને આ બધા લોકો રેરામ જશે અને એક માણસ લેવા નહીં આવે. સમજી ગયા? હું એનો કાઉન્સિલર છું, ઘનશ્યામ પટેલ. તમે ઉભો છો તો બહુ સારી વાત છે, પણ આ તમને સાંસદ ગેનીબેન ઠાકોર બહુચરાજીની મુલાકાતે માતાજીના દર્શન કરી કાર્યકરો સાથે બેઠક યોજી. બેઠક બાદ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. સાંસદ બન્યા બાદ પહેલીવાર દર્શનનો લાહવો મળ્યો. મને એમ હતું કે ઇન્ડસ્ટ્રી હબ છે તો ખૂબ વિકાસ હશે. દેશભરમાંથી લોકો અહીં આવતા હોય છે. બહુચરાજીની મુખ્ય સમસ્યા ગટરની સમસ્યા છે. ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. લોકોના હિતમાં કામ થવું જોઈએ, જે થતું નથી. બહુચરાજીના મૂળ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીશું. સભાના સાંસદ થયા પછી પહેલી વખત માં જગદંબા બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આજે બહુચરાજીમાં આવવાનું થયું છે. ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરી કે સર્વ ધર્મ, સર્વ સમાજના લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે. કમસે કમ અહીંના રોડ
અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું। મુખ્ય અહીંની જે સમસ્યા છે એ ગટર લાઇનથી પાણી બહાર કાઢવા માટેનો પણ ગવર્મેન્ટની જે મંશા હોવી જોઈએ, લોકોના હિતમાં કામ કરવું જોઈએ, એ અહીંનું વહીવટીતંત્રની નથી કરતું। એ અહીંના લોકોની મુખ્ય સમસ્યા માગણી છે। ત્યારે અપેક્ષા રાખીએ અમે અમારા ધારાસભ્યોને પણ કહીશું અને જ્યાં લેવલે રજૂઆત કરવાની થાય એ અહીંના જે મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોની સુખાકારીમાં એમાં વધારો થાય, નાકામો થાય એવી અમે સરકાર પાસે વાત પણ કરીશું। બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મુદ્દો ગુલાબસિંહને ટિકિટ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, મને 2 વખત જીતાડી હતી, કોંગ્રેસ જેને ટિકિટ આપે એને મતદારો જીતાડશે, વાવની પેટા ચૂંટણી માટે હું લડું છું, તેમ જીતવા મહેનત કરીશ। ચૂંટણી આવે બાય ઇલેક્શન એટલે ટિકિટ આપવાની જવાબદારી કોંગ્રેસના મોવડી મંડળને જે લોકલ અમારા આગેવાનો કાર્યકરો નેચેની રજૂઆત, પણ જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો 2 ટર્મથી મને જીતાડી હતી અને આ વખત કોંગ્રેસને જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો કોંગ્રેસના આગેવાનો જીતાડશે। જીતવા માટે હું કોઈ વ્યક્તિગત રીતે નહીં, કેમ કે હું એની કોઈ ઓથોરિટી ધરાવતી નથી, પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે અને ત્યાંના MP તરીકે જેને પણ મોવડી મંડળ ટિકિટ આપે એને હું પોતે લડું છું, એ પ્રમાણે મહેનત કરીને જીતાડી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ સુરતની મુલાકાત લીધી। સુરત માંડવીની સુગર ફેક્ટરીમાં લઈને કોંગ્રેસના ગંભીર આરોપ, મંડળીની 250 કરોડની મિલકત 37 કરોડમાં વેચી દેવાનો આરોપ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા। સમગ્ર કૌભાંડમાં CBI તપાસની માંગ કરવામાં આવી। 250 કરોડની મિલકત 37 કરોડમાં પધરાવી દીધી, અમિત ચાવડા દ્વારા નિવેદન। વેલ્યુ 250 કરોડ કરતા વધારે હોય અને 37 કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આ આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે, એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। એની જેમ અમારી પાર્ટીએ માંગ કરી તેમ CBIની તપાસ થવી જોઈએ અને મારી રાજ્યના મુખ્યમંત્રી શ્રી પાસે સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થાય ત્યાં સુધી અત્યારે હરાજી જે કરવામાં આવી છે, જે 37 કરોડ રૂપિયામાં આપવાની વાત છે, એ તાત્કાલિક અટકાવી જોઈએ। કચ્છમાં વધુ એકવાર ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો હટાવાયા। વિભાપર, રોહાસુમરી અને મોસાળુ ગામમાં કોમર્શિયલ અને ધાર્મિક દબાણો હટાવાયા। રોડ રસ્તાની આસપાસની સરકારી જમીન પર થયેલ બિનઅધિકૃત દબાણ દૂર કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તાલુકા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા। મોરબીમાં ગટરની સમસ્યાને લઈને કોંગ્રેસની રજૂઆત। લાથી પ્લોટ વિસ્તારમાં ગંદકી અને ગટરની સમસ્યા, ઢોલ નગારા અને રજૂઆત કરેલ અરજીની પોથી સાથે રેલી યોજી હતી। નપાના ચીફ ઓફિસરને ગટરની સમસ્યા દૂર કરવા રજૂઆત કરાઈ। સમસ્યા દૂર નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। બોલો હવે ખાતરની થેલીમાંથી નીકળી રેતી। બોટાદના ગઢડામાં ઉગામેડી ગામની આ ઘટના। 50 કિલોમાંથી 20 કિલો રેતી નીકળ્યાનો આરોપ। સરદાર ફર્ટિલાઇઝર એગ્રોમાંથી ખરીદ્યું હતું ખાતર। 50 કિલોની એક એવી 25 થેલી ખરીદ્યું હતું ખાતર। એગ્રોના સંચાલકે સ્થળ તપાસ કરતા રેતી હોવાનું જણાવ્યું હતું। એગ્રોના સંચાલકે કંપનીને જાણ કરી હોવાનો દાવો। બોટાદ ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરનો જથ્થો સીલ કરાયો હતો। 1,04,000ની કિંમતની 128 થેલી સીલ કરાઈ। સરદાર એગ્રોમાંથી ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ખેડૂતોને રેતીયુક્ત ખાતરનું ક્યારથી આ કૌભાંડ ચાલતું હતું? શું આ જ રીતે જગતના તાતને છેતરવામાં આવે છે? બોટાદના ઉગામેડી ગામે ખાતરમાંથી રેતી નીકળતા કાર્યવાહી। સરદાર ફર્ટિલાઇઝર એગ્રોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। ખેતીવાડી વિભાગ દ્વારા 1 મહિના માટે લાયસન્સ રદ કરાયું છે। ખેડૂતે એગ્રોમાંથી લીધેલ ખાતરમાંથી રેતી નીકળી હતી। બોટાદ ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરનો જથ્થો એ સીલ કરવામાં આવ્યો છે। 1,04,000ની કિંમતની 128 થેલી એ સીલ કરવામાં આવી છે। એરંડી ખોળના ખાતરને બદલે સિટી કમ્પોઝ ખાતર આપ્યા હોવાનું ખુલ્યું છે। આજે ઉગામેડી અમને ખેડૂત દ્વારા ફરિયાદ મળેલી અને એમને
જે સરદાર ફર્ટિલાઇઝર અને કેમિકલ ઉગામેડી ખાતે જે વિક્રેતા છે એમની પાસે દિવેલીનો ખોળ અથવા અન્ય ખોળ માગેલો, પણ વિક્રેતાએ એમને સિટી કમ્પોઝ આપેલું અને એ વિસંગતતાને કારણે અમે પ્રાથમિક તપાસ કરેલ છે અને આ વિસંગતતાથી વિક્રેતાનું આવતીકાલથી 1 મહિના સુધી લાયસન્સ પણ રદ કરેલ છે. આ પ્રાથમિક તપાસ કરી અને જે કાંઈ જથ્થો પડ્યો છે એમાંથી અમારા ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર અને મદદનીશ ખેતી નિયામક સેમ્પલ લઈ અને ચકાસણી માટે મોકલી આપેલ છે. સુરતના કિમ કોસંબા વચ્ચે રેલ દુર્ઘટના મામલે સૌથી મોટો ખુલાસો. દુર્ઘટનાને પ્રથમ નજરે જોતા એ બનાવનો આરોપી સુભાષ પોદારે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ અને પ્રમોશન માટે આખું કાવતરું રચ્યું. સુરત એલસીબી અને એસઓજીએ કાવતરું રચનારા 3 શખ્સની અટકાયત કરી છે. સુભાષ પોદારની સાથે મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની પણ ધરપકડ થઈ છે. સુરત જિલ્લા પોલીસ, એનઆઈએ અને એટીએસની ટીમે સમગ્ર કાંડની તપાસ કરી હતી. રેલ કર્મચારી સુભાષ પોદારની ઉલટ તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્રણેય આરોપીના મોબાઈલ કબજે કર્યા બાદ તેમાંથી વિડીયો મળી આવ્યો હતો. સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઇરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. રાજ્ય સરકારના વધુ એક સિનિયર અધિકારીને સોંપાયો વધારાનો ચાર્જ. સામાન્ય વહીવટી વિભાગે સેક્રેટરી પીસી વ્યાસને સોંપ્યો વધારાનો ચાર્જ. નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય કલ્પસર વિભાગની જવાબદારી સોંપાઈ છે. પીવી વ્યાસને સ્પેશિયલ સેક્રેટરી તરીકે આ વિભાગની વધારાનો ચાર્જ સોંપાયો છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.